ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં લૂંટની ઘટના બની હોવાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી। શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકની બ્રાન્ચ બહાર લૂંટનો બનાવ બન્યો હોવાની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। યાકુબભાઈ નામના ગ્રાહક બેંકમાંથી 75 લાખ જેટલી મોટી રકમ ઉપાડીને બેંકની બહાર નીકળ્યા ત્યારે એક્ટિવા સ્કૂટર પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ થેલો ઝૂંટવી ફરાર થયા હોવાની જાણ થતાં એસપી, એલસીબી અને બોતલાવ પોલીસ મથક સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે ફરિયાદી પાસેથી વિગતો મેળવી તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો। જોકે બીજી બાજુ સમગ્ર ઘટનામાં ફરિયાદીના નિવેદનમાં વિસંગતતા જણાતા પોલીસે ઊંડી પૂછપરછ હાથ ધરી હોવાનું સિટી ડીવાયએસપી એ પ્રાથમિક માહિતીમાં જણાવ્યું હતું। ભાવનગરમાં જીઆઈડીસી ચિત્રા વિસ્તારમાં એક લૂંટની ઘટના બની છે, શું છે? બોર્ડ તળાવ પોલીસ સ્ટેશનના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંક વિસ્તારમાં આ બનાવ બનેલાની હકીકત ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલા છે। જેમાં ફરિયાદીનું જણાવવાનું છે કે તેઓ 75 લાખનો જે થેલો જે છે બેંકમાંથી પૈસા ઉપાડી અને એ થેલામાં મૂકી અને તે બેંકથી આગળના વિસ્તારમાં જતા હતા। તે દરમિયાન 3 ઈસમો આવી અને એ જે છે થેલો લૂંટી ગયા છે તેવી હકીકત જણાવેલી। જે અનુસંધાને આ ગંભીર ગુનો હોય, પર્સનલી તેની વિસ્તૃત ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ હકીકતમાં થોડી વિસંગતતા લાગતા આ કામે એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ ઊંડી તપાસના કામે હાલમાં રોકાયેલા છે અને આ હકીકત કઈ રીતની છે એ બાબતની ઊંડી તપાસ હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા કઈ રીતે તપાસ કરવામાં આવી રહી છે? પોલીસ દ્વારા જે ફરિયાદી જે છે રાજાણી, તેનું નિવેદન નોંધવામાં આવેલા છે અને જે રૂટ ઉપરના સીસીટીવી કેમેરા છે અને આ બાબતે પર્સનલી બાતમીદારોથી બી હકીકત મેળવી અને આ જે બનાવ બન્યો છે એમાં થોડી વિસંગતતા છે કે કઈ રીતનું એની તપાસ ઊંડી ચાલુ રહી છે। થેન્ક યુ।